રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં ભીમનગરના રહેવાસીઓનું આરએમસી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। આરએમસીની કચેરી ખાતે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો પહોંચ્યા હતા। નાના મવા રોડ પર આવેલી છે ભીમનગર વિસ્તાર, જ્યાં ભીમનગરની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માટે આરએમસી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અંદાજિત 700 કરોડની જગ્યા જેપી કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવાની કવાયત શરૂ કરાઈ છે, જેથી 103 કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝેબલ કમિટીને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો સાથે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ પહોંચ્યા હતા। આરએમસી કચેરીમાં જય ભીમના નારા લગાવ્યા। લોકો હાલ તો વિરોધ કરી રહ્યા છે। લોકોની 103 કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીને રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। જી મોહિત, આ લોકો વિરોધ કરી રહ્યા છે, શું માંગ છે તેમની અને શું છે વિરોધનું મુખ્ય કારણ? છેલ્લા ઘણા સમયથી આ વિવાદિત જમીન છે તે રહી છે રાજકોટના કાલાવડ રોડ પર આવેલ જે ભીમનગર જે આવાસ યોજના છે નાના મોવા રોડ પર, તેને લઈને જે સ્થાનિક લોકો છે તેમાં એક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। ભીમનગર વિસ્તારના જે જમીન છે તે પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવાનો આરએમસી દ્વારા પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક લોકો છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી છે। અંદાજિત 700 કરોડ રૂપિયાની જગ્યા છે તે જેપી કન્સ્ટ્રક્શન નામના બિલ્ડરને સોંપવા માટેની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। જે 103 કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટી છે તેમના દ્વારા રિપોર્ટ છે તે કરાયો છે, જેનો ત્યાં રહેતા જે લોકો છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે। અને જે આરએમસી કચેરી ખાતે અત્યારે અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આ જે પીપીપી ધોરણે જે જમીન સોંપવાની વાત છે તેનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકોના કેટલાક મકાનો છે ત્યાં આવેલા હતા, તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી છે। અને પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારની આગેવાનીમાં અત્યારે અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં જે આરએમસી કચેરી ખાતે પહોંચ્યા છે અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ છે તે કરી રહ્યા છે। જી મોહિત, આભાર આપનો। હાલ તો આ લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। અંદાજિત 700 કરોડની જગ્યા જેપી કન્સ્ટ્રક્શનને સોંપવાની તંત્ર દ્વારા જે કવાયત કરવામાં આવી છે, પીપીપી ધોરણે બિલ્ડરને જમીન સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે, જેથી લોકો વિરોધ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો વિરોધ કરવા પહોંચ્યા છે, તેમની સાથે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ પહોંચ્યા।